પાદરામાં પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 491થી વધુ પરિવારોને ઘરનો હુકમ વિતરણ કાર્યક્રમ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો હતો। પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી સહિત તમામ હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખના તમામ લોકો તેમજ પાદરા તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટીકમ મંત્રીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। પાદરા તાલુકાના દરેક ગામમાં પહોંચતું થઈ જશે। મુજપુર ગંભીરા બ્રિજ નવો બનવાની શરૂઆત કરવાની છે। પાદરાના અનેક રોડ ગાંધી ગામને જોડતા રોડ નવીન શરૂઆત થઈ ગઈ છે। પાદરા તાલુકાની સ્કૂલો નવીન બનવાની અને લોકાર્પણની પણ શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો આટલા બધા કામ જોઈને વિરોધીઓથી જોવાતું નથી। એ લોકોને 5 વર્ષ ગયા 5 વર્ષ આપણને માત્ર ને માત્ર એ બેવકૂફ જ બનાવ્યા છે। પણ જ્યારે આપ સૌની મહેરબાનીથી, આપ સૌના આશીર્વાદથી આ કોંગ્રેસ નામનું રોડું દૂર થયું છે ને, તો આપણો વિકાસ એક ટ્રિપલ ગતિએ 3 ગણી ગતિએ આજે પાદરા તાલુકામાં થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસ બનાવવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે, આ સહાય રૂપી ઘર બને છે અને આ ઘર એ દરેક પરિવાર પોતાનું જે સપનું જોયું હોય છે એ સપનું પૂરું કરીને પોતાના પરિવારને પાકી છત હેઠળ રાખે છે। એ પ્રધાનમંત્રી આવાસ યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત આજરોજ પાદરા વિધાનસભા વિસ્તારના 491 લાભાર્થીઓને આજરોજ વર્ક ઓર્ડર સોંપવામાં આવેલો છે અને પ્રથમ હપ્તો 30,000 રૂપિયાનો એ દિવાળીની ભેટ સ્વરૂપે તેઓને ચૂકવી દેવામાં આવેલ છે। અને આજના કાર્યક્રમમાં સૌના મોઢા પર ખૂબ જ સ્મિત જોવા મળ્યું હતું કે જેઓએ સપનું જોયું છે પોતાના ઘર પરિવારને પાકી છત હેઠળ રાખવાનું, આ સપનું તેઓનું આજે પૂરું થતા જોયું છે। આ આનંદ જોઈને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સૌ સભ્યો, જિલ્લા પંચાયતના સૌ સભ્યો આ દરેક લાભાર્થીના મોઢા પર સ્મિત જોઈને આજે પ્રધાનમંત્રીએ જે યોજના ચાલુ કરી હતી, જે સપનું જોયું હતું કે પોતાના દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી સરકારી સહાય પહોંચે અને મકાનનો લાભ મળે, આજે આ પૂરું થતાં અમે સૌના મોઢા પર સ્મિત